નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર પ્લસ દ્વારા આયોજિત આ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. ડોક્ટર પ્લસ દર વખતે થોડા સમયની અંદર કંઈ ને કંઈક પોસ્ટ કરતું રહેતું હોય છે. આજે આપણે સ્પેશિયલી જે MBBS એબ્રોડ વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને એ 6 વર્ષ દરમિયાન જે જર્ની કેવી રીતે રહેતી હોય છે અને 6 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી પડતી હોય છે અને સાથે સાથે FMGની જે તૈયારી કરવી પડતી હોય છે અને વિદ્યાર્થીઓ એમાં કઈ રીતે તૈયારી કરતા હોય છે એ વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો તમને જણાવતા આનંદ થાય છે કે ડોક્ટર પ્લસ દ્વારા વર્ષ 2018ની અંદર 56 વિદ્યાર્થીઓને વિદેશ માટે MBBS કરવા માટે મોકલ્યા હતા, જેમાંથી વર્ષ 2024ની અંદર આ બધા જ વિદ્યાર્થીઓ સક્સેસફુલી વિદેશથી ભણીને ઇન્ડિયા આવી ગયા છે અને જે વિદેશથી ભણીને આવીને પછી જે FMGની એક્ઝામ દેવાની હોય છે એ FMGની એક્ઝામનું રિઝલ્ટ ઓલ ઇન્ડિયાનું 27% રિઝલ્ટ આવ્યું છે, જેમાં ડોક્ટર પ્લસ સંસ્થાનું ટોટલ વાત કરીએ તો 56 સ્ટુડન્ટમાંથી 48 સ્ટુડન્ટ ફર્સ્ટ એટેમ્પથી ક્લિયર કરેલી છે. આ બધા જ વિદ્યાર્થીઓમાંથી આપણી સાથે એક એવા વિદ્યાર્થીઓની સાથે તમારી મુલાકાત કરવા જઈ રહ્યા છે, જે વિદ્યાર્થી ગુજરાતની અંદર ટોટલ 700 વિદ્યાર્થીઓ છે જે વિદેશથી MBBS કરીને આવ્યા છે અને FMG એક્ઝામ પાસ કરેલી છે અને ગુજરાત સરકાર દ્વારા ઇન્ટર્નશિપ માટેનું રિસેન્ટલી જે મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું છે એ ગુજરાત મેડિકલ કાઉન્સિલની ઓફિશિયલ વેબસાઇટની અંદર મેરિટ લિસ્ટ જે મૂકવામાં આવેલું છે એ મેરિટ લિસ્ટની અંદર ટોપ 3 એટલે કે ટોટલ 700 વિદ્યાર્થીઓમાંથી ફર્સ્ટ 3 વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી જે ડોક્ટર પ્લસ સંસ્થા દ્વારા 2018ની અંદર વિદેશમાં MBBS કરવા માટે ગયો હતો. તો આજે મારી સાથે છે એ જ વિદ્યાર્થી. આપણે સૌપ્રથમ તો એનો ઇન્ટ્રોડક્શન લઈશું ને એની પાસે જ જાણશું કે 6 વર્ષના એના અનુભવ કેવા રહ્યા, 6 વર્ષની એની જર્ની કઈ રહી, 6 વર્ષ દરમિયાન કઈ રીતે નાની મોટી તકલીફ પડતી હોય છે અને આ બધી તકલીફને પર રહી અને કઈ રીતે એને FMGની તૈયારી કરીને અને કઈ રીતે ફર્સ્ટ એટેમ્પની અંદર જ FMGની એક્ઝામ ક્લિયર કરી અને ગુજરાતની અંદર ટોપ 3ની અંદર આ વિદ્યાર્થી આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે છે એવો વિદ્યાર્થી જે ગુજરાતમાં ટોટલ 700 વિદ્યાર્થીમાંથી ફર્સ્ટ 3 નંબર પર આવેલો છે. એ વિદ્યાર્થીની સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આપનું નામ જણાવો અને તમે કઈ સિટીથી બિલોંગ કરો છો, તમારું મૂળ વતન ક્યાં છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને એ પણ જણાવો કે તમે વિદેશમાં કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા, કઈ કન્ટ્રીમાં ભણવા ગયા હતા. મારું નામ જેતાણી કિશન હરેશભાઈ છે. મેં રશિયામાં ક્રિમિયન ફેડરલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. મારું મૂળ વતન ભાવનગર છે. મારું ગામ લોંગડી છે. હું 2018માં ડોક્ટર પ્લસ થ્રુ MBBS કરવા માટે રશિયા ગયેલો હતો. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2018ની અંદર આ એક વિદ્યાર્થી જે છે તેની સાથે આપણે 56 વિદ્યાર્થી વિદેશમાં મોકલ્યા હતા. તો કિશન, મને એ જણાવો કે શા માટે તમે વિદેશ અભ્યાસ પસંદ કર્યો અને શા માટે ખાસ તો ડોક્ટર પ્લસ સંસ્થાને તમે પસંદ કરી? મેં વિદેશ અભ્યાસ તે માટે ચૂઝ કર્યો કેમ કે તે વખતે નીટમાં મારા થોડાક માર્ક હાટું મને ઇન્ડિયામાં મળે એમ નહોતું, એટલે મેં બહાર જવાનો નિર્ણય કર્યો હતો. એમાંય મેં ઘણી એજન્સીઓ થ્રુ કોન્ટેક્ટ કરીને ઘણી ડિટેલ લીધી હતી, બટ મને નજીકમાં અને સારામાં સારું મને ડોક્ટર પ્લસની લાગી, એટલે મેં તેના થ્રુ MBBSમાં એડમિશન લીધું રશિયામાં. ઓકે, સરસ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને પ્રશ્ન હોય છે કે વિદેશમાં જાય એટલે નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડતો. ઓબ્વિયસલી વિદેશ ઘર છોડો એકવાર એટલે તમારે નાની મોટી સમસ્યા જ આવતી હોય. તો આ 6 વર્ષ દરમિયાન તમે યાદ કરીને એવું જણાવો વિદ્યાર્થીને કે એવી તો કઈ પ્રોબ્લેમ વિદેશમાં જાય ત્યારે પડતી હોય છે, નાની મોટી સમસ્યાઓ, એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ આપણા દર્શક મિત્રોને જણાવો. મેન તો બહાર જાય ત્યારે મેન તો વેધરનો પ્રોબ્લેમ હોય અને મેન લેંગ્વેજ બેરિયર હોય. કેમ થોડા દિવસ તમને ટાઈમ લાગે કે વેધરમાં અનુકૂળ થાય, સેટ થતા. મેન કોમ્યુનિકેશન બેરિયર હોય કે આપણે કોઈની સાથે વાતચીત ન કરી શકીએ, કે નાનું પબ્લિક કઈ રીતનું ઇન્ટરેક્શન છે, કઈ રીતના નાના રૂલ્સ ને રેગ્યુલેશન છે, તે સમજતા થોડોક ટાઈમ લાગે, પણ 2-3 મહિનામાં તે ઓલરેડી મતલબ સેટ થઈ જાય. 2-3 મહિના થોડીક શરૂઆતમાં તકલીફ રહે, બાકી બધા કન્ટ્રીમાં સેટ થઈ જાય. અને સૌપ્રથમ ખાસ તો જમવાનો પ્રોબ્લેમ રહે, પણ ધીરે ધીરે તેની સાથે બધું થઈ જાય, ઓકે, એડજસ્ટ થઈ જાય. સાચી વાત છે. અચ્છા, આ બધું કરવા છતાં સાથે સાથે તમે લોકો યુનિવર્સિટી કોલેજ બી કરવાની, એ યુનિવર્સિટીનો કોલેજ કર્યા પછી તમે હોસ્ટેલમાં આવો અને ત્યારબાદ કઈ રીતે સમયનો બચાવ કરીને તમે FMGની તૈયારી કરતા હતા? એમાં એવું હોય કે 5 વાગ્યા કે અમુક ફિક્સ ટાઈમ હોય એનું યુનિવર્સિટીનું, તે ટાઈમ પૂરો થાય પછી ઓબ્વિયસલી ખાવાનું બનાવવાનું કે એવું કંઈક હોય, એ બનાવીને એમાંથી જે ટાઈમ મળે તે પછીની કલાકોમાં વાંચતા, મતલબ 11-12 વાગ્યા સુધી એ રીતનું. આઈડિયલી વિદ્યાર્થીઓને કેટલી 2 થી 3 કલાક ઇનફ છે દરરોજ? આરામથી. આરામથી. સ્ટાર્ટિંગમાં 2 થી 3 કલાક ફર્સ્ટ 4 વર્ષમાં ઇનફ છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરમાં તમારી પાસે ઇનફ એટલીસ્ટ તમે ડેઈલી 3 કલાક વાંચો તોય મોર ધેન ઇનફ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ હું જણાવવા માંગીશ કે મોટાભાગના વિદ્યાર્થીઓ જસ્ટ
યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને એફએમજીની તૈયારી નથી કરતા, જો તમારે સારો સ્કોર લાવવો હોય તો કિશનભાઈએ જે રીતે જણાવ્યું એમ સાથે સાથે તમારે મહેનત કરવી જરૂરી છે. 1 કલાક ઓછામાં ઓછું ગમે એમ સમય કાઢો, અથવા તો વધુ બની શકે તો 3 કલાક તો મિનિમમ તમારે વાંચવા જ જોઈએ, તો જ તમે સારી રીતે વ્યવસ્થિત ફર્સ્ટ એટેમ્પથી તમે ક્લિયર કરી શકો છો. અચ્છા, જો કે રિઝલ્ટ આવ્યું એટલે મેં વાત તો કરી, તેમ છતાં વિદ્યાર્થી મિત્રો જાણવા માંગશે કે તમે કેટલી એટેમ્પમાં તમે એફએમજી ક્લિયર કરી? મેં ફર્સ્ટ એટેમ્પમાં એફએમજી ક્રેક કરી છે. અચ્છા, એફએમજીમાં કેટલો સ્કોર આવેલો છે તમારે? મારો સ્કોર છે 240. 240 માર્ક્સ આઉટ ઓફ 300 આ વિદ્યાર્થીએ અચીવ કરેલા છે, અને એના લીધે જ ગુજરાતમાં આજે 3rd રેન્ક પર તમે છો. તો 240 માર્ક્સ તમારે આવ્યા છે અને ટોપ 3 માં આવ્યા છો, તો તમને શું ખાસ ફાયદા થાય ઇન્ટર્નશીપની પોઝિશન મેળવવામાં, અથવા તો જે માત્ર ખાલી 150 માર્ક્સ લાવ્યા છે તો એમાં અને તમારામાં એટલીસ્ટ શું ફરક આવ્યો? કોઈ ફરક પડે ખરો? ફરકમાં તો એમ છે કે આપણી પાસે વધારે માર્ક આવે ને તો ચોઈસ રહે કે આપણે કયા ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરવું. તો આપણે સારા માર્ક હોય તો સારી જગ્યાએથી આપણે ઇન્ટર્નશીપ કરી શકીએ એમ. એટલે આપણી પાસે રહે હક કે આપણે ક્યાં કઈ જગ્યાએ ઇન્ટર્નશીપ કરવી, મીન્સ કે તમને ચોઈસ મળે. હા, ઓલામાં ચોઈસ નો રહે. વાળાને પણ એમબીબીએસ તો ગણાય જ છે, પણ ટૂંકમાં એને જ્યાં ઇન્ટર્નશીપનો વારો આવે ત્યાં જાય. રેન્ક સારો લાવો, સારી મહેનત કરી હોય, સારો રેન્ક લાવો તો તમને ચોઈસ મળે છે કે તમારે ગુજરાતની કઈ કોલેજની અંદર તમારે ઇન્ટર્નશીપ કરવી છે. હવે ખાસ આ 6 વર્ષ દરમિયાન એફએમજીની તૈયારી વિદ્યાર્થીઓ કરતા હોય ત્યારે એને કયા સબ્જેક્ટ ઉપર વધારે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને કયા સબ્જેક્ટ ઉપર ઓછું ધ્યાન આપે તો પણ ચાલતું હોય છે? મેન સબ્જેક્ટ છે પેરાક્લિનિકલ સબ્જેક્ટ ને ક્લિનિકલ સબ્જેક્ટ. ક્લિનિકલમાં મેન તો સર્જરી થઈ ગયું, મેડિસિન થઈ ગયું, ઓબીજી ગાયની થઈ ગયું, તે વધારે સારા હોવા જોઈએ. અને ફર્સ્ટ સેકન્ડ યરના સબ્જેક્ટ પેથોલોજી, ફાર્માકોલોજી તે સ્ટ્રોંગ હોય ને તો આરામથી એક્ઝામ ક્રેકેબલ છે. એવું નહીં કે બહુ અઘરું છે, આરામથી. અને આ 19 સબ્જેક્ટ ટોટલ આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એ બી કન્ફ્યુઝન હોય છે કે વિદેશમાં અભ્યાસક્રમ કંઈક ચેન્જ હોય છે, ઇન્ડિયાનો અભ્યાસક્રમ અલગ હોય છે, તો શું એવું ખરેખર હોય? હા, એવું મતલબ થોડાક સબ્જેક્ટ અલગ હોય, પણ મેન 19 સબ્જેક્ટ તો બધે સેમ જ છે. બોડી બધે સેમ જ છે, તો આ પણ બધે સબ્જેક્ટ તો સેમ જ છે. આ બધા સબ્જેક્ટ થોડું ઘણું ટેકનિકલ લેંગ્વેજ અલગ હોય, બધા બુકની અલગ કન્ટ્રીની, બાકી ઓવરઓલ કોર તો બધાનો સેમ જ હોય. અચ્છા, આ બધા સબ્જેક્ટની અંદર તમને કયો સબ્જેક્ટ ખાસ થોડીક કહેવાય ને કે વધારે મહેનત માંગતો હતો, જે તમને બી થોડોક સમય એવું લાગ્યું હોય કે આ મને થોડોક ટફ પડે છે? તેવા આવનારા વિદ્યાર્થીઓને એવા કયા સબ્જેક્ટમાં અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ કે જે થોડાક હાર્ડ પડતા હોય, ઘણા સબ્જેક્ટ ઈઝી પડતા હોય, એવા કોઈ સબ્જેક્ટ તમારા ખ્યાલ? મેન સબ્જેક્ટ તો સ્ટાર્ટિંગમાં મુશ્કેલી પડે મેડિસિનમાં, કેમ કે મેડિસિન લેન્ધી સબ્જેક્ટ છે, થોડુંક કમ્પ્લીટ કરતા વાર લાગે અને બહુ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે. એટલે સ્ટાર્ટિંગમાં ટફ લાગે, પણ ધીરે ધીરે તમે એને ટાઈમ દો ને એટલે ઈઝી થઈ જાય લાસ્ટમાં. અને એ રિવોર્ડિંગ એ વધારે છે, કેમ કે 30 માર્કનું પૂછાય તેમાં એફએમજી એક્ઝામમાં, એટલે થોડોક ટાઈમ આપો તો વધારે રિવોર્ડ મળે એ રીતનું. અચ્છા, અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો એ પણ જાણવામાં ઉત્સુક હોય કે ભાઈ રેન્કર વિદ્યાર્થીઓ શેમાંથી મહેનત કરે? આજે તમે રેન્ક લાવ્યા છો તો આજે તમે રેન્કર વિદ્યાર્થીઓમાં છીએ, તો લોકોને જાણવાની ઈચ્છા હોય કે આ વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરતા હશે, કયું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ યુઝ કરતા છે, કયું મટીરિયલ યુઝ કરતા છે. તો એવું તમે કંઈક જણાવવા માંગશો કે ભાઈ ડોક્ટર પ્લસ સંસ્થાએ તમને સ્પેશિયલી 6 વર્ષ દરમિયાન શું હેલ્પ કરતા હતા, કઈ એપ્લિકેશનનો યુઝ કરતા હતા, કઈ એપ્લિકેશન યુઝ કરવાથી, કોનું મટીરિયલ વાંચવાથી તમને આ ફાયદો થયો છે? મેં ડોક્ટર પ્લસ જ્યારથી જોઈન કર્યું ને ત્યારે તે સમયમાં તો નહોતું ડોક ટ્યુટોરિયલ, પણ થોડાક ટાઈમ બાદ ડોક ટ્યુટોરિયલ લોન્ચ થયું હતું ને મને આ લોકોએ કીધું હતું કે આ સારું છે, એટલે મેં તે લીધું હતું ડોક ટ્યુટોરિયલ. પણ એમાં બહુ મસ્ત ફેકલ્ટી છે, બધી ફિઝિયોલોજીની, ફાર્માકોલોજીની, એટલે મતલબ તમને ટીચર સેટ થઈ જાય એમ. તમે બે વાઇબ, ઓલું અત્યારે તો વાઇબ વાળું હાલે ને, તો વાઇબ મેચ થઈ જાય અને તમને ભણવામાં મજા આવે, તે રીતનું છે. યસ, ડેફિનેટલી. ડોક્ટર પ્લસને જ્યારે 2018ની બેચ જ્યારે મોકલી હતી, આ અમારી સેકન્ડ બેચ હતી અને રિસેન્ટલી પાસ આઉટ થઈને આવી છે. હવે નેક્સ્ટ યર આપણે 2019 વાળી બેચ પાસ આઉટ થઈને આવશે. ઇનિશિયલી ડોક્ટર પ્લસ પણ ગ્રેજ્યુઅલી પીરિયડમાં હતું. શરૂઆતના વર્ષોમાં અમે એફએમજીનું કોચિંગ નહોતા આપી શક્યા, પણ અમારું એક સપનું હતું કે અમારા વિદ્યાર્થીઓ સાથે સાથે એફએમજીનું કોચિંગ લે. એટલે રિસેન્ટલી જ અમે લોકોએ એપ્લાય કરી દીધું હતું. આ બધા જે જૂના વિદ્યાર્થીઓ હતા એ લોકોને અમે ડોક ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન આપી દીધી હતી, જેમાં સારી ઇન્ડિયાની ટોપ લેવલની ફેકલ્ટીઝ છે જે ઓલ ઇન્ડિયા પીજીની પણ તૈયારી કરાવે છે અને વિદેશથી આવનારા વિદ્યાર્થીઓ માટે એફએમજીની તૈયારી કરાવે છે. આઈડિયલી જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં તમે ભણીને કમ્પ્લીટ કરીને આવતા હોય છે, અને ડિસેમ્બર મહિનામાં તમારે જ્યારે એક્ઝામ આપવાની હોય છે, આઈડિયલી 2 ટાઈમ્સ એક્ઝામ આવતી હોય છે, જુલાઈ અને ડિસેમ્બર, પણ જનરલી ફર્સ્ટ એટેમ્પ તમે ડિસેમ્બરમાં આપી શકતા હોય છે. તો વચ્ચે 3 મહિનાનો જે પીરિયડ આવે છે એમાં રેપિડ રિવિઝન કઈ રીતે કરવું જોઈએ, કયા ખાસ એ કહે ને કે ટીપ
તો આવનારા વિદ્યાર્થીઓ માટે તમે એવી કઈ ટીપ આપી શકો કે આ 3 મહિના જે ખાસ છે એમાં કેવું રિવિઝન કરવું જોઈએ? મોસ્ટ પ્રોબેબલી તો આપણે એ પ્લાનિંગ કરવું જોઈએ કે આપણે જ્યારે ત્યાં 6 વર્ષ રહીએ ને ત્યારે આપણે પ્લાનિંગ કરવાનું છે આ 6 મહિનામાં આપણે અહીંયા આવીને શું કરશું. અહીંયા આવીને વિચારવાનું નથી કે આપણે 6 મહિના શું કરશું અને કઈ રીતનું થાય. આપણે તે પ્લાનિંગ ત્યાં જ કરવાનું. અને મોસ્ટ પ્રોબેબલી ત્યારે આપણે હેન્ડ રિટન નોટ્સ હોય તો હેન્ડ રિટન નોટ્સ, બાકી આપણે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ફોલો કરતા હોય ને તેની પ્રિન્ટેડ નોટ્સ હોય તો તે પણ આપણને 6 મહિના ખબર હોવી જોઈએ કે શું કરવાનું છે આપણે. પછી આપણે 6 મહિના અહીંયા આવીને આપણે અલગ અલગ ટ્રાય કરી બધામાં, એમાં શું થાય આપણને ફોમો થાય કે આ જગ્યાએ સારું હશે, આ જગ્યાએ સારું હશે. એમાં પછી આપણી પાસે ધીરે ધીરે ટાઈમ લેસ થતો જાય અને પછી એન્ઝાયટી થતી જાય અને પછી આપણું વાંચવાનું મન ન થાય. ઓબ્વિયસલી એટલે એ ન કરાય. એટલે આપણે પહેલેથી જ ફિક્સ હોવું જોઈએ. ત્યાંથી જેવા ફ્લાઇટમાંથી પેક કરીને આપણે સામાન બેસીએ ને એટલે આપણે ત્યાં જઈને 6 મહિના શું કરવાના છે ને તે આપણને ફિક્સ હોવું જોઈએ, ટાઈમ ટેબલ શેડ્યુલ, કે આપણે ત્યાં જઈને આ સબ્જેક્ટ વાંચશું. રેપિડ રિવિઝન કરવા હોય તો રેપિડ રિવિઝન ઇનફ છે, પણ રેપિડ રિવિઝન મતલબ એક એક લાઈન આવડવી જોઈએ. એવું નહીં કે મતલબ આપણે રેપિડ રિવિઝનમાં શોર્ટકટ ગોતી છે, એવું ન હોવું જોઈએ. રેપિડ રિવિઝન ઇનફ છે કરવું હોય તો. ઓકે, સાહેબ સરસ. અને મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંથી જતા હોય આઈડિયલી કેવું છે, આ પોડકાસ્ટ દ્વારા મને એવું લાગે છે કે આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસનું વિચારે છે એને પણ બહુ બેનિફિશિયલ થશે. સાથે સાથે આ ડોક્ટર પ્લસના અત્યારે 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે વિદેશમાં. તો આ પોડકાસ્ટ દ્વારા એ લોકોને એ બી ખ્યાલ આવશે કે ભાઈ જે એ લોકોને ડર છે કે એફએમજીની એક્ઝામ બહુ હાર્ડ હોય છે, એમાં રિઝલ્ટ ઓછું આવે છે, તો એ તમે શું કહેવા માંગશો કે ખરેખર હાર્ડ હોય છે કે તમે જો વાંચો તો તમને શું લાગે છે? હાર્ડ એવું તો વસ્તુ કાંઈ છે જ નહીં. આપણને સ્ટાર્ટિંગમાં એમ જ લાગે. જો આપણને ન ખબર હોય ને એટલે આપણને હાર્ડ લાગે. ગમે એ વસ્તુ અંધારામાં હોય ને અને પ્રકાશ ન હોય એટલે આપણને ત્યાં બીક લાગે. પણ એકવાર તમે અંદર ઘૂસો અને તમને ધીરે ધીરે કરવા માંડો ને એટલે તમને અંદાજો આવે કે આ એવું કાંઈ બહુ હાર્ડ નથી. એમ ધીરે ધીરે આપણે થઈ જ જાય ગમે ત્યારે. મતલબ ધીરે ધીરે વાંચવા માંડીને ડેઈલી 2 કલાક વાંચ્યું, 3 કલાક વાંચ્યું, ક્યારેક મજા આવી કે નહીં ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તો આપણે ક્યારેક વધારે એક દી ખેંચી નાખ્યું. પછી ધીરે ધીરે ટેવ પડતી જાય આપણને. પછી આપણને ટફ ન લાગવા માંડે, પછી ઇન્ટરેસ્ટ આવવા માંડે કે આપણે સારા ડોક્ટર બનશું કે કોઈ બીજા કોઈક આપણને ક્વેશ્ચન પૂછે ને આપણને આવડે તો અંદરથી ઉત્સાહ જાગે ને આપણે ધીરે ધીરે પછી પ્રિપરેશન વધતી જાય અને એન્ડ સ્ટેજમાં આપણી સારી થઈ જાય પ્રિપરેશન. એટલે પછી બીક વહી જાય, પછી કન્ફર્મ જ હોય આપણને કે આપણે પાસ થઈ જાવ, અંદરથી જ કોન્ફિડન્સ આવવા માંડે. એટલે એવું બીવાની વસ્તુ નથી. અને ખાસ તો તમે જોયું જ્યારે વિદેશમાં હતા ત્યારે આપણે ગુજરાતી વિદ્યાર્થીઓ સિવાયના ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, તો એમાં તમને શું લાગે છે કે ગુજરાતી વિદ્યાર્થીઓનું આપણું પરફોર્મન્સ બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં કેવું હોય છે? એમાં ગુજરાતી વિદ્યાર્થીનું પરફોર્મન્સ છે ને સ્ટાર્ટિંગમાં, કેમ કે એક તો આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એટલે થોડુંક બુક્સ બધી ઇંગ્લિશમાં આવે અને કોક ત્યાંની જે નેટિવ લેંગ્વેજ હોય જે કન્ટ્રીમાં ગયા હોય, રશિયન હોય તો રશિયન લેંગ્વેજ, એટલે થોડીક ટાઈમ સેટ થતા વાર લાગે. આપણે તો બધી નવી લેંગ્વેજ ગુજરાતીમાં ભણ્યા હોય એટલે આપણે થોડુંક ઇંગ્લિશમાં થોડુંક આપણો હાથ કાચો હોય અને ઓલામાં રશિયનમાં કાચો હોય એટલે થોડોક ટાઈમ થાય આપણને સેટ થતા ત્યાં. પણ એકવાર 1, 2, 3, 4 મહિના તમે આપો ને એટલે તમને બધું આવડવા મળે અને પછી તો લાસ્ટમાં તો ગુજરાતી ફોડી નાખે બધા. મતલબ સારું રિઝલ્ટ આવે છે. હું બી વારંવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, વાલી મિત્રોને કહેતો હોઉં છું કે ભાઈ અધર સ્ટેટના કમ્પેરિઝનમાં આપણા ગુજરાતી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એફએમજીમાં બહુ સારું હોય છે, કેમ કે ગુજરાતી વિદ્યાર્થીઓ મહેનતુ છે, વાંચે છે, ટાઈમ ટુ ટાઈમ જે એને વર્ક આપવામાં આવે છે એ પોતે કરતા હોય છે અને પોતાની જવાબદારીથી એ લોકો સભાન હોય છે. આ બધા જ વિદ્યાર્થી એવા છે કે કોઈના કોઈ નાના ફેમિલીમાંથી ગરીબ પરિસ્થિતિમાંથી એક સપના સાથે એમબીબીએસનું એક સપના સાથે એ લોકો વિદેશમાં ગયા છે, તો એ લોકોને એની જવાબદારી વધારે ખ્યાલ હોય છે કે ભાઈ મારે શું કામ અહીંયા હું આવેલો છું, મારે શું કામ મહેનત કરવી જોશે. આ બધું જ વસ્તુ એ લોકોને ખ્યાલ હોય છે. એટલે ગુજરાતી વિદ્યાર્થીને બહુ વાંધો આવતો નથી કેમ કે મહેનતુ છે. અને ખાસ આપણે એક સવાલ પૂછવા માંગીએ છીએ કે આવનારા સમયમાં જો કોઈ વિદ્યાર્થી એમબીબીએસ કરવાનું વિચારતો હોય અને કોઈના કોઈ કારણથી એક ડર લાગતો હોય તો એને શું ધ્યાનમાં રાખવું જોઈએ? વિદેશથી એમબીબીએસ અભ્યાસ કરાય કે ના કરાય? અને સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ડોક્ટર પ્લસ સંસ્થા જ બીજા બધા સંસ્થા કરતાં શું કામ આપણે અલગ તરી આવીએ છીએ, એ તમે ખાસ જણાવજો. અહીં ઇન્ડિયામાં એમબીબીએસ ન મળતું હોય તો બહાર જવામાં કઈ વાંધો નથી. બારે બધું સેમ જ છે, બધું કોચિંગ સેમ છે, બધા બુક્સ બધા સેમ છે, ટીચર્સ અલગ થાય, થોડુંક એન્વાયરમેન્ટ ચેન્જ થાય, બાકી બહાર જવામાં કઈ વાંધો નથી. અને કોર્સ ડ્યુરેશન પણ લગભગ સેમ જ છે કે 6-7 મહિનાનો ફરક પડે છે, એટલે બહાર જવામાં કઈ વાંધો નહીં અને કોઈ જાતનો બીક રાખવાની નહીં. અને રહી વાત એજન્સીની, તો એજન્સીમાં છે ને ડોક્ટર પ્લસ બેસ્ટ છે, કેમ કે હું 6 વર્ષ ભણીને આવ્યો, હજી આ સર સાથે છું, મતલબ કાંઈક હશે તો જ શું ને સર પાસે બેહેલો. અને તે 6 વર્ષમાં કોઈ ડોક્યુમેન્ટેશનમાં
કે કાંઈ તમને ન મળતું હોય કે તમે સરને કોન્ટેક્ટ કરો ને તો સર તે જ મિનિટે તે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે છે. મતલબ ત્યાં સુધીનો ટેકનિકલ બધી રીતે સપોર્ટ સારો છે. અને કોઈ પ્રોબ્લેમ થયો હોય કે કંઈક ફાઇનાન્શિયલી થયો હોય કે ત્યાં પૈસાની જરૂર પડી હોય તો પણ હેલ્પ કરે છે. એવું નથી કે એકવાર એડમિશન કરાવી દીધું એટલે તેનું કામ પતી ગયું ને પછી આપણે છૂટા, એ રીતનું નથી કામ સરનું. એટલે બેસ્ટ ડોક્ટર પ્લસ તમે ચૂઝ કરી શકો જો બહાર જવું હોય ને તો. ઓકે, થેન્ક યુ કિશનભાઈ. આવનારા સમયમાં શું સપના છે? એક સવાલ મારે બહુ ખાસ રહી ગયો કે તમે MBBS તો ક્લિયર કરી દીધું છે, હવે ઇન્ટર્નશિપ બી તમારી હમણાં રિસેન્ટલી ચાલુ થશે, પણ તમે સાથે સાથે પીજીની તૈયારી કરવાના છો, તો તમારું શું સ્વપ્ન છે આગળ? તમે કઈ ફિલ્ડની અંદર આગળ વધવા માંગો છો? મારું સપનું છે અત્યારે પીજી લઈને MD મેડિસિન કરવાનું. તો મેન તો એ જ છે અત્યારે કે 1 વર્ષની ઇન્ટર્નશિપમાં સાથે હું તમારી જેમ FMG આપી સેમ પ્રિપેરેશન હું પણ કરવાનો પીજી માટે. સેમ જ સિલેબસ છે. એમ ગણો ને તો તમારે પાસે બેનિફિટ છે, કેમ કે FMG અને પીજી ની જાજો ફરક નથી એક્ઝામનો, અને ઓલમોસ્ટ બેનું સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ બી સેમ જ છે અને બુક્સ બી સેમ જ છે બધી. તો એમ ગણીને તો FMG પ્લસ પોઈન્ટ ઈ મળે અને કે એકવાર પ્રિપેરેશન ઓલરેડી કરેલી છે, તમે 1 વર્ષ સેમ પ્રિપેરેશન કરવાની ને તમને પીજીમાં એડમિશન મળી જાય. એટલે વિદેશ અભ્યાસથી આવનારા વિદ્યાર્થીઓ માટે બહુ ખાસની વાત છે કે જેને FMG ની વ્યવસ્થિત તૈયારી કરી છે, FMG એક્ઝામની, એ લોકોને પીજી માટે કોઈ નવીન નથી લાગવાનું, કેમ કે સિલેબસ પણ સેમ છે, બુક્સ પણ સેમ છે અને એ જ મહેનત કરવાની છે. સાથે સાથે ઇન્ટર્નશિપની સાથે સાથે જો તમે વાંચવાનું કન્ટિન્યુ રાખશો તો તમને પીજીની જે ઓલ ઇન્ડિયા પીજીની એક્ઝામ આવશે એ બી સારી રહેશે. હવે આવનારા સમય માટે તો આ વિદ્યાર્થીઓને તમારા બધાને નેક્સ્ટની એક્ઝામ આવશે, એટલે નેક્સ્ટની એક્ઝામની તૈયારી ડોક્ટર પ્લસ દ્વારા, ડોક્ટર ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન દ્વારા અને પ્લસ ડોક્ટર પ્લસની ખુદની એપ્લિકેશન છે, આ બંને એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ યરથી જ અમે લોકો MBBS પછી FMGની તૈયારી અને નેક્સ્ટની તૈયારી કરાવતા હોય છે. જો વિદ્યાર્થી કોઈ એવા હોય કે જેને ઓછો નીટમાં સ્કોર છે અને હજી કંઈક ને કંઈક કન્ફ્યુઝન છે કે ભાઈ મારાથી વિદેશથી MBBS નહીં થાય અથવા તો ત્યાંથી આવીને એક્ઝામ પાસ નહીં થાય, તો આપણે આપણી સાથે ટોપ 3 ની અંદર જે વિદ્યાર્થીઓ હતા એની સાથે બી મુલાકાત કરી આવનારા સમયમાં બીજા બધા વિદ્યાર્થીઓ જે બીજા બધા પાસ થયેલા છે, જેમ જેમ સમય આપને આપતા રહેશે એ રીતે આપણે એની સાથે બી વિડીયો ટોક કરતા રહીશું, જેથી કરીને તમને એના અનુભવ પણ અમે શેર કરી શકીએ. ટોટલ 700 વિદ્યાર્થી પાસ થયા છે, એમાંથી 48 સ્ટુડન્ટ ડોક્ટર પ્લસ સંસ્થાના છે આઉટ ઓફ 56. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે વિદેશથી MBBS કરવા ઈચ્છો છો તો ડોક્ટર પ્લસ સંસ્થાનો તમે નજીકની બ્રાન્ચની અંદર સંપર્ક કરી કાઉન્સેલિંગ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ.